ધારાસભ્ય ચૈતર વસાવા આજે પત્રકારોને માહિતી આપવા માટે તેમણે સર્કિટ હાઉસ ખાતે આવવાના હતા, પરંતુ ચૈતર વસાવા જ્યારે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાંના કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબનો આદેશ છે, તમે અહીંયા પત્રકાર સાથે વાતચીત નહીં કરી શકો, અને તેને જ લઈને અધિકારી સાથે ચૈતર વસાવાની બોલાચાલી પણ થાય છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા સતત આરોપ કરવામાં આવી રહ્યો છે કે તેમના નેતાઓની સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. તેમના નેતાઓ ઉપર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે, અને આ તમામ આક્ષેપોની વચ્ચે આજે ચૈતર વસાવા જ્યારે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધવાના હતા, અને આ પત્રકાર પરિષદ સંબોધવા માટે ચૈતર વસાવા ત્યાં આવે છે ત્યારે હોબાળો થાય છે, કારણ કે ત્યાં હાજર કર્મચારી સ્પષ્ટ શબ્દમાં ના પાડી દે છે કે સાહેબનો આદેશ છે, તમે અહીંયા પત્રકાર પરિષદ નહીં યોજી શકો. અને તેને જ લઈને ચૈતર વસાવા પણ કહે છે કે હજી સુધી ચૂંટણીને લઈને કોઈ જાહેરનામું જાહેર નથી થયું, તો શા માટે મને અહીંયા પત્રકારો સાથે વાતચીત કરવા માટે રોકવામાં આવી રહ્યા છે. અને ત્યારબાદ અધિકારી સાથે ફોન પર વાતચીત કરતા બોલાચાલી પણ ચૈતર વસાવાએ કરી હતી. પહેલાં તો આ તમામ જે ઘટના ઘટી હતી તેના દ્રશ્ય જે સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ. હું માંગીએ છીએ તમે જે લેટર માંગો છો લેટરની વાત નથી કરતો, લેટર આરામથી આપજે, પણ આ ખોલતે આ મીડિયાવાળા માટે રજા આપવાની છે. કોનો પ્રેશર છે? કલેક્ટર સાહેબનો છે, કોઈ મંત્રીનો છે, કોઈ તંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે, તો કેવ અમે વાત કરી દઈએ. ઇન્સ્ટ્રક્શન છે કે નહીં પ્રેસ કોન્ફરન્સ મીટિંગ ના કરવા દેશો. એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી ઓફિસ પરથી કોણ આવ્યો? હવે જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. મેનેજર રજા પર છે એટલે એમને કોઈ ખ્યાલ નહીં, પણ મારી પર સવારના કોનો ફોન આવ્યો? એક્શનનો ફોન આવ્યો તો એક્શનનો નંબર આપી દઈએ, હમણાં વાત કરીએ. મારા હજી ફોન નહીં છે. તમે સમજો પ્લીઝ, મારી મેં તો ચિઠ્ઠીનો ચાકર ભાઈ તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી લઈએ. મારે હું તારી સાથે થોડું, મારે શું લેવા દેવા? હા, કોનો ફોન આવ્યો તે કહી દે, હમણાં વાત કરી લઈએ. એવી શું કરવા બધા પોલીસવાળાને બધાને હેરાન કરે છે? મેં કોઈનો ફોન નહીં કર્યો, બધા ઉપરથી જાય. હા, જેનો આવ્યો હોય તેને ભાઈ આપને હમણાં બે બેઠો સુધી વાત કરવા. જેનો બી આવ્યો હોય ત્યારે વાત કરાવી દે, વાત પૂરી. શું કરવા જવાબદાર? તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો આપી દો. એક મિનિટ ગાડી સાઈડમાં ઉભી રાખજો, એમએલએ સાહેબ વાત કરવા માટે. એને તો બોલાવી લો. કોણ છે? રજા પર કોણ છે? શ્યામભાઈ સાચી. શ્યામ સાચી. મેનેજર? હા, મેનેજર. હા, શ્યામભાઈ. હા, નમસ્કાર. હવે આ તમારા જે સુપરવાઇઝર છે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને. ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલેલું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી અહીંયા કરો. હવે જાહેરનામું તો નથી આવ્યું. જાહેરનામું રહી વાત સાઈડની, અમે તો ધારાસભ્ય છે ને, આ કંઈ કોઈના બાપની પેઢી થોડી છે. હે, તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ. આ જનતાના પૈસાનું છે, તો જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના? અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળાને. મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કંઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર
મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને એ લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે. 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા. તમારી ફરિયાદ છે એવું કહે છે. તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો. અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી. હા તો પછી આ તમારો માણસ કહે છે ને એવું કંઈ નથી તો હા તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો ને જાહેરનામું પડીએ પછી. અરે પણ આ ભાઈ કઈ છે લીલા ટી શર્ટ વાળો, શું નામ છે ભાઈ? હા રોહિતભાઈ કરીને છે એ કઈ છે તમારું નામ લઈને. અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ બધા આવ્યા. એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડીનો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા. તો મીડિયાવાળા હું અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા એ લોકો મળવા આવે એટલે અમારે નહીં મળવાને. તો પછી આ ભાઈ તમારા કહે છે ને આ ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા એટલે એવી છે ને, તમને 1 વર્ષનો અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાવ. હા કે આ જનતાના પૈસાનું છે ને, અમે જનતાના પ્રતિનિધિ છે. જે પણ લોકોની સેવાનું કામ હશે અમે અહીંયા બેસીને કરીશું. તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો. અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો. અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તે, બરાબર છે? એટલે તમને 1 વર્ષનું કોન્ટ્રાક્ટ મળ્યો છે તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખવો. જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે? 12:30 વાગ્યા છે. હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો. હા કે આ તમારા ભાઈને કહી દો. લો ભાઈ હાલો.